તો મિત્રો મેં ઘણા પુરુષોના મોઢે એવું સાંભળ્યું છે કહેતા કે બૈરાની બુદ્ધિ પાનીએ હોય છે. તો હું એ લોકોને એટલું જ કહેવા માંગીશ કે અમારી બુદ્ધિ પાનીએ છે એટલે જ અમે તમારા ઘરમાં રહીએ છીએ ને. અમે બારકાને પોતાના બનાવીએ છીએ અને તમારા ઘરને અમે અમારું ઘર કહીએ. તમારી સાથે તમારા મા બાપ, ભાઈ બહેન અને તમારા આખા પરિવારનો સ્વીકાર કરીએ છીએ. આખો દિવસ હસતા મોઢે ઘરનું કામ કરીએ છીએ અને તમે આવો ત્યારે સામે તમારી સામે હસતા જ રહીએ છીએ. અને અમારી બુદ્ધિ પાનીએ છે ને એટલે જ અમે કરીએ છીએ. પણ તમે જો એકવાર તમારી સાસરીમાં જાઓ અને 1 મહિનો નહીં, ખાલી અઠવાડિયું રહીને બતાવો અને અમારી જેમ જ આખો દિવસ કામ કરો અને અમારા મા બાપને તમે તમારા મા બાપ સમજો, અમારા ભાઈ બહેનને તમે તમારા સમજો અને ત્યાં તમને કોઈ 2 શબ્દ કહે ને તો હસતા મોઢે સાંભળો, ત્યારે ખબર પડે કે આ બૈરાની બુદ્ધિ પાનીએ છે ને એટલે જ બિચારા બૈરા આ બધું કરી શકે છે. તમે એકવાર કરીને બતાવો ને પછી જ કહેજો કે બૈરાની બુદ્ધિ પાનીએ હોય છે. એ ચંપાબેન, હું શું કહું, આ નવરાત્રીના પૈસા લઈ ગયા સોસાયટીમાંથી તમારે ત્યાંથી? લઈ ગયા? હા, મારા ત્યાં આવ્યા હતા, પણ મેં તો છે ને ના જ પાડી દીધી. અલી કેવું કરે ખબર છે, બધા જોડે એક હરખા પૈસા લે. નાસ્તો કરવામાં બધાનું બધા જોડે એક જ લેવાનું. અમે રહ્યા ઇન મીન ને તીન, હું ને પપ્પાને લાલ્યો. અમારે લાલ્યો તમને ખબર જ છે ને, કોઈ દી સોસાયટીમાં આવે છે એ તો બહાર જ ગાવા જાય છે અને મારે એને પપ્પા કોઈ દી નાસ્તો કરવા નહીં આવતા. અને હા, હું એકલી રહી અને પેલા છેલ્લા ઘરવાળા જોયા નહીં, ડઝન પૂરા જણ છે, તો એમનાય હરખા ને આપણે હરખા. હા, એ તો બધા રાતે સુઈ ગયા હોય ને તો ઉઠાડીને નાસ્તો કરવા લાવશે. રાતનો તો કરી જશે પણ સવારનો લઈ જશે. પછી અને આવું ચાલતું હોય, આપણા ઘરે 1 ડીશ આવે, એમના ઘરે 25 ડીશ જાય, તો આપણે બધાને એક હરખા જ પૈસા દેવાના. ના રે ભાઈ, મેં તો ના પાડી દીધી. અને જમણવાર કરે ને દશેરાનો તો કહી દેવું છે, પાસ રાખવા હોય ને તો જ, નકર આપણે કઈ જમણવાર કરવો નહીં. બધાને એક હરખા પૈસા ભરવાના, એવું થોડું હાલતું હશે? હા, હું તો એકલી આવું તોય મારે એટલા દેવાના, ડઝન આવે તોય એટલા દેવાના. ના રે ભાઈ, આ વખતે તો મેં પૈસા આપ્યા જ નહીં. આ શું મગજમારી નહીં, આપણે ઘરે નાસ્તો લાઈન ના ખાઈ લેવી એટલાનો. હા, સારું, તારે તમારે હાલવા ચાલજો, હું તો નહીં હાલવા, ના જ પાડી દીધી. સારું, હું જઉં, હાલો. કીશું તે શું કીધું? આ ઘર સાફ કર્યું થાકી ગઈ એમ? અત્યારે ઘર સાફ કરવામાં છે શું, ટાઇલ્સો લગાવી દીધી છે, મસ્ત ટાઇલ્સો લૂછી નાખો છો. અમે પહેલા કરતા હતા ને, ખબર પડે, ચૂનો કરવાનો હોય, 2-3 દિવસ તો ચૂનો કરતા થાય અને પછી બધા વાસણો ઘસીએ ને ધાબે તપવા જઈએ ને વસ્તુ તપવા જઈએ. 1 મહિનો થતો તો ઘર સાફ કરતા, ત્યારે તો ઘર સાફ થતું હતું. આ માળિયા કાઢી નાખ્યા છે, માળિયામાંથી વસ્તુ ઉતારો તો આખી રૂમ ભરાઈ જતી હતી અને એકલાથી તો ઉતરે નહીં બધી વસ્તુ. 2 જણ હોય ત્યારે તો વસ્તુ ઉતારતા હતા. અને તમારે અત્યારે માળિયા કાઢી નાખ્યા ને કબાટો મસ્ત થઈ ગયા છે, બગડે નહીં. પહેલા તો અમારે કબાટો નતા, ડબ્બા તો આખા છે ને ચીકણા ભરાઈ જતા હતા, ઘસીને તો હાથ દુખી જતા હતા. અને ચૂનો કરીને તો ઘર ઝગમગ થઈ જાય, ઘર તો મસ્ત ઝગમગ થઈ જાય. પણ અમે છે ને આખા ધૂળ ભરાઈ રહ્યા હોય, આખા છે ને ધોરા ચૂનાના હાથે ફાટી ગયા હોય, ત્યારે તો ચૂનો થતો હતો અને જાતે કરતા હતા 1000 રૂપિયા બચાવવા હાટું. અને તમે અત્યારે એક દાડો ઘર સાફ કરવા કાઢ્યો ને તો 5000નું તો 2 દાડા ખાવાનું લઈ આવશે, બહારથી ખાવાનું ખાશે, ત્યારે તો ઘર સાફ કરશે. અને અમે 1000 રૂપિયા બચાવવા હાટું ચૂનોય જાતે કરતા હતા. અને તોય પછી આવું તો કહેતાય નતા, થાકી ગયા. અને તમારે તો અત્યારે આટલું કરવાનું હોય તો કે થાકી ગયા. શું કરશો તમે? થેન્ક યુ કલ્પના. હા, અરે કંઈ નહીં, મારી વહુએ કંઈ ગિફ્ટ નહીં આપી મને. હા, અને એની માની બર્થડે હોય ને ત્યારે કેટલું લઈને આવશે, છાનીમાની બધું કબાટમાં મૂકી દેતી હોય, મને ખબર ના પડે, બધું લાવતી હોય. અને બોલ, સ્ટેટસ એ નહીં લગાવ્યું મારું તો. હા, અને હેપી બર્થડે મારી સ્ટેટસમાં મૂકવું ના પડે તો મૂક્યું જ નહીં ને. અને એની માનું હોય ને ત્યાં તો શી ખબર શું ઇંગ્લિશમાં લખે, માય વર્લ્ડ ને માય મધર ને શી ખબર કેટલું લખીને આખો એક ચોપડો ભરાય ને એટલું મોટું લખતી હોય છે, શી ખબર શું લખે, મને તો વાંચતાય નહીં આવડતું. હા, અને મારું તો બર્થડે હોય ત્યારે કંઈ નહીં, કેકે નહીં લાવે. અને અહીંયા તો એને મમ્મીનો હોય ત્યારે તો અહીંથી કેક ત્યાં મોકલાવશે લે. અને મારો છોકરો શી ખબર એ બહુ ઘેલો થઈ ગયો છે, સાસુની બર્થડે હોય ને ત્યારે એવી સ્ટેટસ મૂકશે. આજ તો મારા છોકરાએ નહીં મૂક્યું, મને તો બોલ કેટલું ખોટું લાગી ગયું, એણે નહીં મૂક્યું સ્ટેટસ. હા, એને પપ્પા તો કોઈ દી જિંદગીમાંય નહીં મૂકતા. હા, મેં વાંહે વહુ એવી, છોકરો એવો, આપણે તો શું કોઈની આશા. આ તો તું હારી મારું સ્ટેટસ મૂકસ, બાકી કોઈ મારું મૂકે નહીં. તું એક જ એવી છે, મને ફોન કરીને વિશ કરે, સ્ટેટસ મૂકે, બાકી તો અમારા ઘરમાં કોઈ ના મૂકે હો મારું સ્ટેટસ, કોઈ વિશે ના કરે, કોઈની યાદે ના હોય. હવે શું બર્થડે ને ફર્થડે, આપણે તો આશા જ નહીં રાખતા એવી. આપણા ધણીએ ના મૂકે, પછી છોકરાને બહુની શું ધૂળાશા રાખવી. હા, અને પછી આવું કરે તો આપણો જીવ ના બળે. આ તારું જો, તારા વહુ ને બધા જેટલું તારું સ્ટેટસ મૂકતા હોય, તારું કેટલું રાખતા હોય, અને મારું તો કોઈ સ્ટેટસ ના મૂકે, કંઈ નહીં. સવારે ઉઠીને આપણને ખાલી હેપી બર્થડે કહે ને તો આપણે રાજી થઈ જવી, પણ એ ના કહે ને કંઈ નહીં. હવે તો હું આશા જ નહીં રાખતી કોઈની. પણ આ તું મૂકે છે ને તો હું ખુશ થઈ જવું હો. આ તો શું આમ જીવ બળે મારો, એટલે હું તને કહું, બાકી હું કોઈને કહું નહીં. આવું બધું મનમાં જ રાખવાનું, મનની વાત મનમાં, કોઈને નહીં કહેવાનું. સમજે ઠીક, ના સમજે પરાણે થોડું કહેવાય આપણે. હા, સારું, ચલો. હા, ચલ મૂકું, જય શ્રી કૃષ્ણ. ઓલી કલ્પના, તને શું વાત કરું, આ મારી વહુએ તો છે ને અમને છેતર્યા છે.
શું એટલે શું? લગ્ન પહેલા અમે ગયા ને એને જોવા, તો અમને શું કે ખબર છે, હું તો તમારી જિંદગીને સ્વર્ગ બનાવી દઈશ, સ્વર્ગ. અમને તો એમ કે કેવી એ ડાઈ હશે. આ તો આવી ને ત્યારે ખબર પડી કે એને તો કશું રાંધતાય આવડતું નહીં, કશું આવડતું નહીં. સવારને બપોરને સાંજ ને રાતે જે કહીએ તો મેગી એટલી આવડે, મેગી બનાવી દે. અને હવે તો આ મેગી ખાઈ ખાઈને એવું થયું છે ને અમને તો કે અમારી જિંદગી સ્વર્ગ થશે કે નહીં થાય, પણ અમે સ્વર્ગવાસી થઈ જઈશું આ મેગી ખાઈ ખાઈ. એટલે તું તારા છોકરાને જોવા જા ને તો જરા જોજે રાંધતા આવડે છે કે નહીં, ખાલી મીઠું મીઠું બોલતી એવી ના લાગતી. હા, આજે તો છે ને મકાઈના વડા જ બનશે. ના યાર હો, આજે દાળ વડા જ બનાવવાના છે. આ બટાકા વડા જ બનાવવાના. ના બા, દાળ વડા જ બનશે હો આજે તો. ના ભાઈ, મકાઈના જ વડા બનશે. મેં એક વખત કહી દીધું એટલે કહી દીધું, આજે દાળ વડા જ બનશે. આજે છે ને મકાઈના વડા જ બનશે. તમે નહીં માનો મિત્રો, અમારા ઘરે હવારનો કકરાટ ચાલે છે કે હાજે આ કકરાટ કાઢવા હાટું શું બનાવવું અમારે ખાવા. આમાં ને આમાં હવારનો કકરાટ થાય છે. હવે આમાં શું કકરાટ કાઢે? કકરાટ હાટું જ કકરાટ થાય છે. જ્યારે હું નાની હતી ને ત્યારે મારા પપ્પા મને બહુ શીખવાડતા કે બેટા થોડા હોશિયાર બનો, બુદ્ધિશાળી બનો અને દુનિયાદારીની ખબર તો પડવી જ પડે. પણ આજે જ્યારે મોટી થઈ છું ને ત્યારે ઘણી વસ્તુની મને દુઃખ થાય છે, કેમ કે આપણા સારા હોવાનો ઘણો ફાયદો ઉઠાવે છે અને આપણા સામે મીઠું મીઠું બોલે છે અને આપણી પીઠ પાછળ એ જ લોકો ખરાબ બોલતા હોય છે આપણું. ત્યારે એવું થાય છે કે આના કરતાં તો બાળપણ જ સારું હતું, જે નથી ખબર પડતી એ જ સારું હતું. બિંદાસ જિંદગી જીવતા હતા, કોઈ જ ટેન્શન નહીં, કોણ આપણું ખરાબ બોલે સારું બોલે કોઈ જ ટેન્શન નહોતું. એટલે ઘણીવાર તો એવું થાય છે કે ફરી એ બાળપણ પાછું આવી જાય તો કેટલી મજા આવે જીવવાની. તમને પણ મારી જેમ થાય છે કે બાળપણમાં જ મજા હતી, જે ખબર પડે છે એના કરતાં જે નથી ખબર પડતી એમાં જ જીવવાની મજા હતી. આ હું શું કરું છું એ જુઓ છે ને, આ બધું જો મેં નવી નવી સાડીઓ ને બધું મારું કટલરી ને બધું કાઢ્યું છે. હવે તો એવું વિચારું છું કે આ બધું છે ને રોજ નવું નવું ઘરમાં પહેરીને ફરવાનું, તૈયાર થઈને જ ફરવાનું. આ આખો દિવસ મને કંઈનું કંઈ થાય છે. કોક વાર માથું દુખે ને, કોક વાર કેળ દુખે ને, કોક વાર છાતીને દુખે ને, એમ થાય કોક વાર એટેક આવે ને જતી રહીશ ને તો આ બધું રહી જશે. આ બધું મેં હાચવીને રાખ્યું, હું ક્યાંક બહાર જઈશ તો પહેરીશ, લગ્ન આવશે તો પહેરીશ. અને મારી વહુ, મારી બેટી અહીં ખાલી મંદિર જાય ને તો મારી નવી નવી સાડીઓ પહેરીને જતી રહે છે અને હું પહેરતી નહીં. એટલે મેં તો છે ને વિચાર્યું હવે હું ઘરમાં બધું પહેરી કાઢીશ ને, હું મરી જઈશ ને પછી એ બધું પહેરશે ને જલસા કરશે, એના કરતાં હું જ ના વાપરી નાખું. હવે તો રોજ તૈયાર થઈને ફરવાનું, નવું નવું પહેરવાનું. આ ઘી, દૂધ, માખણ બધાથી ચરબી વધે છે એવું સાંભળ્યું છે, પણ એના કરતાં પણ વધારે ચરબી શેનાથી વધે ખબર છે? નથી ખબર? હું કહું, એના કરતાં પણ ચરબી પૈસાથી વધે છે. માણસ જોડે પૈસા આવે ને એમ એની ચરબી વધે છે. ક્યારેક માર્ક કરજો, મારી વાત બરાબર છે ને? આ દિવાળી આવે એટલે કેટલી ધમાધમ હોય બાપા. છોકરાઓને કેટલા ખર્ચા કરે, 5-6 જોડી કપડાં લઈ દે, બૂટ લઈ દે, ચંપલ લઈ દે, 10 દુકાને લઈને ફેરવે અને કેટલું તો દારૂખાનું લઈ દે. તો એ પાછું છે ને ખૂણામાં રિહાયેલું જ હોય કે તમે મને કોઈ પૂછતા નહીં, મને કઈ લઈ દેતા નહીં, આટલું બધું લઈ દેતો હોય. પણ આ છોકરાઓને કોણ સમજાવે કે તમે કેટલા સુખમાં આવ્યા છો? આ અમારી વખતે હોત ને તો ખબર પડત. અમારી વખતે અમે 4 ભાઈ બહેન હતા, 3 બહેનો ને 1 ભાઈ. તો મારા બાપા કપડા લેવા જાય ને તો અમારે દોરીઓના માપ લઈને જાય, શહેરમાં લઈ જવાય નહીં છોકરાઓને. પછી લઈ આવે, 3 બહેનોના એક જ હરખા, કલર જુદા જુદા હોય, તો અમે રાજી રાજી થઈ જવી. અને અમારા ભાઈ માટે, ભાઈને તો પેલા વધ્યા હોય ને પપ્પાના સીવડાવતા કપડા, એમાંથી સીવડાવી દે. અને આ દિવાળીથી આ દિવાળી કપડા લેવાના, તો એ રાજી રાજી હોઈએ. અને દારૂખાનું એક પેકેટ ખોલવાનું, એમાંથી 4 ભાઈ બહેનના ભાગ પાડવાના, પોતપોતાનો ભાગ ફોડી લેવાનો, પછી બીજા ફોડે જોવાનું, રાજી થવાનું. અને દારૂખાનામાં વસ્તુ શું હોય? ઓલા લવિંગિયા, ટેટા, ટીલડિયું અને ઓલા નાગદાદા આવે એ હોય. બસ આટલી વસ્તુ ફોડવાની. તારામંડળ અને નાગદાદા ફોડવાના, પછી ટીલડીઓમાં બંદૂક તો કોને ભારી હતી? આ તો હવે નીકળ્યું બંદૂક ને બધું. અમે તો પેલો દસ્તો ને હથોડી ને સાણસી ને એવું લઈ લઈને ફોડીને મોટા થયા. તો આમ દિવાળીની કેટલી મજા હતી. અમે તો એટલા ખુશ રહેવી, રિહાવાની તો વાત જ નહીં. અને અત્યારના છોકરાને તો મને લાગે અમારા લગ્નમાં ખર્ચો કરે ને એટલો દિવાળીમાં કરી નાખે, તો આ રિહાયેલું. હવે આમને કેમ સમજાવવા અમારે? લો, અમારી કેટલી ઈચ્છા હતી કડવા ચોથનું વ્રત કરવાની. સાડી લઈને તૈયારી કરીને રાખી હતી. મેં એન પપ્પાને કીધું હું કડવા ચોથનું વ્રત કરીશ, તો મને ચોખ્ખી ના પાડી દીધી. મને કે કઈ કડવા ચોથ વ્રત કરવાની જરૂર નહીં. મેં કીધું કેમ? તે મને કે તું ખાલી મૂંગી રહે ને, મૌન વ્રત કર ને તોય મારું તો આયુષ્ય વધવાનું જ છે. મેં કીધું એટલે આવું હતું હશે, હું મૂંગી રહું એમાં તમારું આયુષ્ય વધે? તો કે હા, કે તું આ બોલ કરે છે એમાં મારું અડધું મગજ થઈ જશે, કે તું બંધ રહે ને તોય મારું આયુષ્ય વધવાનું જ છે.
તો મેં કીધું કોઈક બોબડી જોડે જ લગ્ન કરવાતા ને તો તમે અમર જ થઈ જાત, આખી જિંદગી જીવ્યા જ કરત. આપણા મનથી કંઈ કરવા ના દે આપણને. લો